સુરતના પૂર્ણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડુંભાલ ટ્રાન્સપોર્ટના ગોડાઉન પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની જુગારના સ્ટેન્ડ પર રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડુંભાલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનની ખુલ્લી જગ્યામાં મિઝિયા વોટર પાર્ક પાસે જીતુ મુકેશ રાવલના સટ્ટા આંકડા જુગારના સ્ટેન્ડ પર રેડ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી. બારોટ દ્વારા રેડ કરવાની કામગીરીમાં રેડ પાડવાના ઘટના સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 76,530 જપ્ત કરી સાથે 12 મોબાઈલ ફોન જેની કિંમત 51,000 સાથે 3 વાહનો કિંમત 8,000 અન્ય વસ્તુઓ સાથે 2,07,730 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઘટના સ્થળેથી 17 આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમાં 17 આરોપીઓ દિલીપ ચિંતામણી ઠાકરે, લક્ષ્મણ અમરતભાઈ ચૌધરી, અંબારામ હિંમતભાઈ કાનાણી, દિનેશ ચંપકભાઈ ગોટાવાલા, હીરાભાઈ હુકાભાઈ ગઢિયા, સૂરજ રમેશભાઈ કહાર, હિતેશ હસમુખ રાવલ, બટુકભાઈ ધુળાભાઈ બલધાણિયા, મુકેશ ભગુભાઈ રાઠોડ, અજય કેશવભાઈ રાઠોડ, શ્યામ વસંતરામ પ્રજાપતિ, નરેશ ઘનશ્યામ હે કાતરિયા, અજય રે રામસેવક રે, પ્રવીણભાઈ જોતારામ પટેલ, અંકિત દૂધનાથ ગુપ્તા, પ્રહલાદ કાનજી ઠાકોર, કિરણ મંગુભાઈ નાયકને પકડી પાડી 4 આરોપીઓ જીતુ મુકેશ રાવલ ધંધો ચલાવનાર, મુખ્ય આરોપી વિશાલ પાટીલ ધંધાનો હિસાબ રાખનાર, ગ્રે કલરનો આઈટેલ કંપનીના મોબાઈલનો માલિક GJ05 DP8539 પેશન બાઇકનો માલિકને વોન્ટેડ જાહેર કરી પૂર્ણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી